સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ZRUCC કમિટી કામ કરી રહી છે। ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે કલ્પેશ બારોટે કહ્યું છે કે અગાઉ પણ મેં 2008 થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી છે। ત્યારે ફરી મારી નિમણૂક થતા હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ। સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈ તમામ પ્રકારના પ્રશ્નોને ઉકેલ માટે ZRUCC કમિટી કામ કરી રહી છે। ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે કલ્પેશ બારોટે કહ્યું છે કે અગાઉ પણ મેં 2008 થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી છે। ત્યારે ફરી મારી નિમણૂક થતા હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરીશ। રેલવેના ઘણા વણ ઉકેલાયા પ્રશ્નોને વાંચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કલ્પેશ બારોટે કહ્યું છે કે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવી છે। ત્યારે આ 2 વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જવા માટે પણ જે પ્રશ્ન ઉભા થયા છે તેનું નિરાકરણ કરવામાં આવે તે દિશામાં કાર્ય કરીશું। સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉધના રેલવે સ્ટેશનની રિમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા। સાથે જ ઉધનાના સુરત રેલવે સ્ટેશનને પણ વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેને કારણે આજે આ કામગીરી થઈ રહી છે। તે કામગીરી વધુ સારી દિશામાં થાય તે પ્રયત્નો પણ કરીશું। હાલમાં ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા સ્પેશિયલ કેટેગરીમાં મારી ZRUCC મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે। તે બદલ રેલવે મંત્રાલયના અધિકારી અમારી પાર્ટીના નેતાગણનો આભાર માનું છું કે હું 2008 થી 2014 સુધી 3 વખત ZRUCC મેમ્બર હતો। 10 વર્ષના લાંબા સમયગાળા બાદ આ શહેરની જનતાનો સેવા કરવાનો મને પાર્ટી અને રેલવે મંત્રાલય દ્વારા જે મોકો આપવામાં આવ્યો છે તે બદલ તેઓનો આભાર માનું છું। અને ખાસ કરીને સુરતમાં ઘણા એવા પ્રશ્ન છે જે આજ સુધી ઉકેલ આવ્યો નથી। ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકોને એમના વતન જવાને ટ્રેનમાં તકલીફ પડતી હોય છે। ત્યારે અમારી ગઈ વખતે રજૂઆતના ધ્યાને રેલવે પ્રશાસન દ્વારા લગભગ 86 જેટલી ટ્રેન ચાલુ કરવામાં આવેલી હતી, જેને કારણે લોકો આસાનીથી કામ જઈ શક્યા। પરંતુ હાલના સમયમાં પણ ટ્રેનની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે અમે રેલવે બોર્ડમાં આની રજૂઆત કરશું કે ભાઈ ઉત્તર ભારતીય સમાજના લોકો માટે જે એક ટ્રેન છે એના બદલે દિવસથી 2 કે 3 ટ્રેન ચાલુ કરવામાં આવે જેથી આસાનીથી લોકો પોતાના વતન જઈ શકે। તમે જ્યારે સભ્ય હતા ત્યારે કઈ કામગીરી સૌથી સારી રીતે કામ કરેલી, તમારી માંગે સંતોષ કરી? મારા સમય દરમિયાન જે ખાસ મુખ્ય પ્રશ્ન ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જ્યાં સુવિધાનો અભાવ હતો ત્યારે અમારા સમય દરમિયાન અમે રજૂઆત કરેલી અને ત્યારબાદ ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ જ સારો વિકાસ કરવામાં આવ્યો છે। અને એ વખતે મારી માંગણી હતી કે જેમ ઉધના સ્ટેશન પર ઘણી ટ્રેનોના સ્ટોપેજ છે એ જ રીતે ઉત્તરાયણ સ્ટેશન પર બી એક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવે, કેમ કે ઉત્તરાયણ, અમરોલી, કોસાર, છાપરામાં વરિયાવ ઘણા સૌરાષ્ટ્રવાસી ભાઈઓના રહે છે। તો એ લોકોને ટ્રેન માટે સુરત સ્ટેશન આવવું પડતું હોય છે। ત્યારે અમારી માંગણી રહેશે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય, ગુજરાત એક્સપ્રેસ એવી ઘણી ટ્રેનો છે જેનું ઉત્તરાયણ સ્ટેશનમાં સ્ટોપેજ આપવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।